કલાક પઈ મહેનત કરી તે જાગીને? એ તો અસલમાં ચીકુ, પેલા બીજા સસલાઓ એટલે કે રિંકુ અને બિલ્લુ મને એમની સાથે લઈ ગયા હતા પેલી બાજુના ગાજરના ખેતરમાં. ત્યાં અમે મોડી રાત સુધી રસદાર મીઠા ગાજર ખાધા. એ ચક્કરમાં પાછા વળતા મોડું થઈ ગયું. વાહ, તો આમાં ભૂલ કોની? તારી. પોતાની મોજમાં જો આમ જ જિંદગી જશે ને ટૂટુ, તો એક દિવસ જરૂર પસ્તાઈશ. આપણે જીવનમાં નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ અને પહેલાથી જ મહેનત કરીને ભોજન ભેગું કરી લેવું જોઈએ. ઉફ, ફરી એ જ બકવાસ શરૂ. સારું, હવે સાચું કહે ચીકુ, તું મારા માટે ખાવાનું લાવી છે ને? લાવી છે ને? બની જ ન શકે કે તું ના લાવી હોય. તું હંમેશા લાવે જ છે. હા, લાવી છું. મારા દરમાં છે, પણ આ છેલ્લી વાર હો. વાયદો કર કે કાલથી સવારે મારી સાથે આવીશ અને તારું ભોજન જાતે ભેગું કરીશ. ઠીક છે, આગળનું આગળ જોયું જશે. પણ અત્યારે તો ચાલ, ભૂખ લાગી છે.